નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું નવેમ્બર 2023માં જે એવોર્ડ્સ અને રેકોર્ડ્સ આપવામાં આવ્યા છે. આ તમામ એવોર્ડ્સ અને રેકોર્ડ્સ વિશે આપણે વિગતવાર જાણીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો મિત્રો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આ જનરલ નોલેજના વિડીયો તમને સરળતાથી મળી જાય. તો જાણીએ મિત્રો એવોર્ડ્સ અને રેકોર્ડ્સ નવેમ્બર 2023 વિશે વિગતવાર. તો મિત્રો, પહેલો ફેક્ટ છે વિશ્વ સિટી ડેઝ 31 ઓક્ટોબર 2023ના નિમિત્તે યુનેસ્કોએ જુદા જુદા 7 ક્ષેત્રોમાં વિશ્વના 55 શહેરોને યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્ક યુસીસીએનમાં સમાવેશ કર્યા. ભારતમાં કોઝિકોડને સાહિત્ય શહેર અને ગ્વાલિયરને સંગીત શહેરની ટેગ આપવામાં આવી છે મિત્રો. 2 નંબરનું છે મિત્રો. બીજા નંબરે આઝાદી અમૃત મહોત્સવ એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં રાજ્ય શ્રેણીમાં જમ્મુ કાશ્મીરને પ્રથમ, ગુજરાતને દ્વિતીય અને હરિયાણા અને રાજસ્થાનને સંયુક્ત રીતે તૃતીય એવોર્ડ અપાયો છે મિત્રો. મંત્રાલયોની શ્રેણીમાં વિદેશ મંત્રાલયને પ્રથમ, સંરક્ષણ મંત્રાલયને દ્વિતીય અને રેલવે અને શિક્ષણ મંત્રાલયને સંયુક્ત રીતે તૃતીય એવોર્ડ પ્રાપ્ત થયો છે મિત્રો. ત્રીજા નંબરે છે હારૂન ઇન્ડિયાની પરોપકાર સૂચિ 2023માં HCL ટેકના શિવ નાદર 2042 કરોડના દાન સાથે પ્રથમ, વિપ્રોના અજીત પ્રેમજી 1774 કરોડ સાથે બીજા અને મુકેશ અંબાણી 376 કરોડના દાન સાથે ત્રીજા સ્થાને છે મિત્રો. 4 નંબર છે મિત્રો હારૂન ઇન્ડિયા પરોપકાર 2023ની સૂચિમાં મહિલાઓના દાનમાં પ્રથમ સ્થાને રોહિણી નીલેકણી, વ્યવસાય પત્રકાર રોહિણી નીલેકણીએ ઇન્ફોસિસના સહસ્થાપક નંદન નીલેકણીના પત્ની છે મિત્રો. 5 નંબરે છત્તીસગઢના બસ્તરમાં આદિવાસી મહિલાઓની સશક્તિકરણ માટે કાર્ય કરનાર સામાજિક કાર્યકર્તા દીનાનાથ રાજપૂતની રોહિણી નાયર પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે. 6 નંબર કેરળના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કેરળ જ્યોતિ પુરસ્કાર માટે પ્રખ્યાત લેખક ટી પદ્મનાભનની પસંદગી કરાઈ છે. કેરળ પદ્મ પુરસ્કાર માટે નિવૃત્ત જજ એમ ફાતિમા બીબી અને નટરાજ કૃષ્ણમૂર્તિની પસંદગી પણ કરવામાં આવી છે. કેરળ શ્રી પુરસ્કાર માટે પુનાલુર સોમરાજન, ડોક્ટર વીપી ગંગાધરન, રવિ ડીસી, કે એમ ચંદ્રશેખર અને પંડિત રામ નારાયણની પસંદગી કરાઈ છે મિત્રો. 7 નંબર ફેક્ટ છે સરેના વિલિયમ્સ કાઉન્સિલ ઓફ ફેશન ડિઝાઇનર્સ ઓફ અમેરિકા CFDA ફેશન પુરસ્કાર મેળવનાર પ્રથમ એથ્લેટ બની છે. 8 નંબરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રવચનથી પ્રેરિત ગીત એમ્બ્યુલન્સ ઓફ માઇલેટ સોંગ્સ, જેને ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહે ગાયું છે, તે ગીતને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ 2024 માટે નોમિનેટ કરાયું છે. 9 નંબર છે મિત્રો QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2023માં 1 થી 10માં ભારતની એક પણ યુનિવર્સિટીને સ્થાન મળ્યું નથી. ચીનની પેકિંગ યુનિવર્સિટી પ્રથમ, હોંગકોંગ યુનિવર્સિટી બીજા, તો સિંગાપોર યુનિવર્સિટી ત્રીજા સ્થાને છે. IIT બોમ્બે દેશમાં વિશ્વમાં 40માં અને દેશમાં પ્રથમ સ્થાને, અને IIT દિલ્હી 46માં સ્થાને છે. 10 નંબરે મિત્રો ભારતના મૂળના બ્રિટિશ લેખિકા નંદિની દાસની વૈશ્વિક સાંસ્કૃતિક સમજ માટે તેમના પુસ્તકની બ્રિટિશ સાહિત્ય અકાદમી માટે પસંદગી કરવામાં આવી છે. પુસ્તકનું ટાઇટલ કોર્ટિંગ ઇન્ડિયા ઇંગ્લેન્ડ, મુગલ ઇન્ડિયા એન્ડ ધ ઓરિજિનલ ઓફ એમ્પાયર છે. 11 નંબર વર્ષ 2022 માટે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર માટે સંયુક્ત રીતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ભારતીય પ્રશિક્ષિત નર્સ એસોસિએશનની પસંદગી કરવામાં આવી છે. 12 નંબર છે JCB સાહિત્ય પુરસ્કાર 2023 તમિલ લેખક પેરુમલ મુરુગનને એનાયત કરાયો. તેમની નવલકથા ફાયરબર્ડ માટે આ એવોર્ડ અપાયો છે. તમિલ નવલકથાનો અંગ્રેજીમાં અનુવાદ જનાની કન્નતે કર્યો છે. 13 નંબર છે પ્રસિદ્ધ હાસ્ય અભિનેતા વીરદાસને તેમની કોમેડી વીરદાસ લેન્ડિંગ માટે સર્વશ્રેષ્ઠ કોમેડી શ્રેણીમાં ઇન્ટરનેશનલ એમી એવોર્ડ અપાયો છે. 14 નંબર છે ભારતીય ઉચ્ચ શિક્ષણમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ડોક્ટર પ્રીતમ સિંહને ટ્રાન્સફોર્મેશન લીડર એવોર્ડ અપાયો છે. 15 નંબર છે મિત્રો 54માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ભારતીય સિનેમામાં વિશિષ્ટ પ્રદાન બદલ માધુરી દીક્ષિતને ભારતીય સિનેમામાં વિશેષ યોગદાન માન્યતા પુરસ્કાર અપાયો છે. 16 નંબર છે 5 બિઝનેસ લાઇન ચેન્જ મેકર એવોર્ડની જાહેરાત કરાઈ છે. ચેન્જ મેકર ઓફ ધ યર RBI, આઇકોનિક ચેન્જ મેકર અમૂલ, યંગ ચેન્જ મેકર શ્રીનિધિ RS, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ચેન્જ મેકર સ્ટેલેપ્સ ટેકનોલોજી, ફાઇનાન્સ ટ્રાન્સફોર્મેશન ચેન્જ મેકર પ્રધાનમંત્રી જનધન યોજના અને સોશિયલ ટ્રાન્સફોર્મેશન ચેન્જ મેકર હરિક અને એજ્યુકેટ ગર્લ્સને આપવામાં આવ્યું છે. 17 છે મિત્રો કેરળને ગ્લોબલ રિસ્પોન્સિબલ ટુરિઝમ 2023 એવોર્ડ અપાયો. 18 નંબર છે ભારતીય મૂળ બ્રિટિશ અમેરિકન નવલકથાકાર સલમાન રુશ્દીને લાઈફ ટાઈમ
ડસ્ટબિન ધ પીસ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને 19 નંબર છે વરિષ્ઠ પાર્શ્વ ગાયક સુરેશ ઈશ્વર વાડકરની લતા મંગેશકર પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. 20 નંબરે છે મિત્રો વીમા કંપની એચડીએફસી લાઈફે કોર્પોરેટ ગવર્નન્સમાં ઉત્કૃષ્ટતા બદલ વર્ષ 2023 માટે ગોલ્ડન પીકોક એવોર્ડ જીત્યો છે. 21 નંબર છે મિત્રો નેશનલ જિયોગ્રાફિકના સર્વેમાં વર્ષ 2024માં વિશ્વના 30 પ્રવાસન સ્થળોમાં ભારતના એકમાત્ર સિક્કિમનો સમાવેશ કરવામાં આવ્યો છે. 22 નંબર કંબોડિયાનું અંકોર વાટ મંદિર ઇટાલીના પોમ્પેઈને પાછળ પાડીને દુનિયાની 8મી અજાયબી બની છે. 12મી સદીના રાજા સૂર્યવર્મન દ્વિતીય દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ચીનની દિવાલ, તાજમહેલ વગેરે દુનિયાની અજાયબીઓમાં પહેલેથી 7 અજાયબીઓ સામેલ છે. 23મો નંબર છે મિત્રો ગોવામાં આયોજિત 54માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ફિલ્મ એન્ડલેસ બોર્ડર માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાને એવોર્ડ પોરિયા રહીમી રેશમને આપવામાં આવ્યો છે. ફિલ્મ પાર્ટી ઓફ ફૂલ્સ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેલાની થિયરીને, ફિલ્મ એન્ડલેસ બોર્ડરને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ, સર્વશ્રેષ્ઠ દર્શકનો એવોર્ડ ફિલ્મ બાસ્ગા લેસન્સ માટે સ્ટીફન કોમાન્ડરને અને સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માઇકલ ડગલાસને આપવામાં આવ્યો છે મિત્રો. પછી છે મિત્રો 24 નંબર સુંગતિ સુંદરાંજની પબ્લિક રિલેશનશિપ સોસાયટી ઓફ ઇન્ડિયા PRSI માં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ PRSI નો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે. અને 25 નંબર છે મિત્રો દીપ્તિ બબુતા પંજાબી ભાષામાં ઇન્ટરનેશનલ લિટરરી એવોર્ડ દહાણ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા બની. આ એવોર્ડ તેના વાર્તા સંગ્રહ ભૂખ ઇયોન શાહ લેન્દી હે હંગર બ્રેથેટ લાઇક ધીસ માટે અપાયો છે. આ એવોર્ડ કેનેડા ઇન્ડિયા એજ્યુકેશન સોસાયટી અને યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા દ્વારા અપાય છે મિત્રો. 56 નંબર છે મિત્રો મધ્ય અમેરિકન દેશ અલ સાલ્વાડોરમાં આયોજિત 72મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં નિકારાગુઆની 23 વર્ષીય શ્રેન્ડિસ પેલેસેલિયસે મિસ યુનિવર્સ 2023 નો ખિતાબ જીત્યો. થાઇલેન્ડની એન્ટોનિયા પાર્સિલ ફર્સ્ટ રનરઅપ અને ઓસ્ટ્રેલિયાની મોરેયા વિલ્સન સેકન્ડ રનરઅપ બની ભારતની શ્રેષ્ઠતા શાનદાર ટોપ 20માં સેમીફાઇનલ સુધી પહોંચી હતી. 27 છે તાનારીરી એવોર્ડ 2023 ગુજરાતના ડોક્ટર મોનિકા શાહ, કોલકાતાના કંકના બેનર્જી અને પુણેના આરતી અંકલીકરને વર્ષ 2023 નો તાનારીરી એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. 28 નંબર છે મુંબઈના ડોક્ટર સૈયદ મુફદલ સૈફુદ્દીનના પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાને પાકિસ્તાન મેળવનાર ચોથા ભારતીય બન્યા છે મિત્રો. 29 છે મિત્રો સ્ટાર્ટ એશિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ બર્લિન માટે ઇશફાક સિંહને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અપાયો છે. રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ગુવાહાટીમાં ગોપાલ રત્ન એવોર્ડની જાહેરાત કરી હતી. સર્વશ્રેષ્ઠ ઉત્પાદક ખેડૂતની શ્રેણીમાં પ્રથમ એવોર્ડ હરિયાણાના કરનાલના રામસિંહને, બીજા ક્રમાંકના એવોર્ડ માટે સુરતના નિલેશ મગનભાઈ આહિરની અને ત્રીજા સ્થાને વલસાડના બૃંદા શાહ અને નાસિકના રાહુલ મનોહર ખેરનાની પસંદગી થઈ હતી. સર્વશ્રેષ્ઠ દૂધ ઉત્પાદક મંડળીનો એવોર્ડ ક્ષીરોત્પાદક સહકારણ સંગમ લિમિટેડ વાયનાદ કેરળને ગયો હતો. અને સર્વશ્રેષ્ઠ કૃત્રિમ વીર્યદાન ટેકનિશિયનનો એવોર્ડ બિહારના અરેસિયાના સુમંત કુમાર શાહને ગયો હતો. મિત્રો તે આગળનો પ્રશ્ન છે 2023ના બુકર પ્રાઇઝ માટે આઇરિશ લેખક પોલ લિંચની પસંદગી કરાઈ. આ એવોર્ડ તેમની નવલકથા પ્રોફેટ સોંગ માટે અપાઈ છે. 32 છે મિત્રો ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2023માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ ફિલ્મ ડાર્લિંગ માટે આલિયા ભટ્ટને અને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ફિલ્મ એક બંદા કાફિયા માટે મનોજ વાજપેયીને અપાયો છે. 33 છે મિત્રો કેન્યાની શિબિરોમાં વિદ્યાર્થીનીઓ માટે કાર્ય કરનાર સોમાલિયાના પૂર્વ શરણાર્થી અબ્દુલ્લાહી મિરેનીને UNHCR માટે નાનસેન પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે. 34 છે મિત્રો ગ્રેજ્યુએટ ગર્લ્સના સ્થાપક સફીના હુસેનને શિક્ષણ માટે વાઇસ પુરસ્કાર અપાયો છે. અને 35 નંબર ઇન્ફોસિસ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા 6 શ્રેણીમાં ઇન્ફોસિસ પુરસ્કાર 2023 એનાયત કરાયા છે. જેમાં એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર વિજ્ઞાનમાં પ્રોફેસર સચ્ચિદાનંદ ત્રિપાઠી, હ્યુમેનિટીઝમાં જાનવી ફાલ્કે, જીવ વિજ્ઞાનમાં પ્રોફેસર અરુણ કુમાર શુક્લા, ગણિતશાસ્ત્રમાં પ્રોફેસર ભાર્ગવ ભટ્ટ, ભૌતિક વિજ્ઞાનમાં મુકુંદ થતાઈ અને સામાજિક વિજ્ઞાનમાં પ્રોફેસર કરુણા મંતેને એવોર્ડ આપવામાં આવ્યો છે. 36 નંબર છે મિત્રો અર્થશાસ્ત્રી બીના અગ્રવાલને પારિસ્થિતિક અર્થશાસ્ત્ર માટેનો પ્રતિષ્ઠિત કેનેથ બોલ્ડિંગ પુરસ્કાર અપાયો છે. 37 નંબર છે આઈસીસી દ્વારા ઓક્ટોબર 2023ના મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે ન્યુઝીલેન્ડના રવિચંદ્ર રવિન્દ્ર અને વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ માટે વેસ્ટ ઇન્ડિઝની હિલી મેથ્યુસની પસંદગી કરાઈ છે. પંકજ અડવાણીને 26મી વખત વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપનો એવોર્ડ જીત્યો છે મિત્રો. એક કેલેન્ડર વર્ષમાં 8મી વખત 1000 રન બનાવનાર વિરાટ કોહલી પ્રથમ ખેલાડી બન્યો. સચિનનો 7 વખત 1000 રન રેકોર્ડ બનાવવાનો રેકોર્ડ તોડ્યો છે મિત્રો. રીતિકા હુડા અંડર 17 મહિલા કુસ્તીમાં વિશ્વ ચેમ્પિયન બનનાર
પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. ન્યુઝીલેન્ડનો રચિન રવિન્દ્ર વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ 3 શતક લગાડનાર પ્રથમ ખેલાડી બન્યો. 23 વર્ષ અને 351 દિવસની ઉંમરમાં 3 શતક લગાવનાર દુનિયાનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો છે મિત્રો. મોહમ્મદ શામી વન ડે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ 45 વિકેટ લેનાર ખેલાડી બની ગયો છે મિત્રો, જેણે સહીલ ખાનનો રેકોર્ડ તોડ્યો છે. 37મા આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતના સુનિલ જોલિયા ઝીણાભાઈએ સ્ટીપ ચેઝ 3000 મીટર 8 મિનિટ અને 37.15 સેકન્ડમાં પૂરી કરી નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે. રોહિત શર્માએ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સ લગાવનાર પ્રથમ ખેલાડી બન્યો. 2023માં 59 સિક્સર લગાવી 2015નો એબી ડિવિલિયર્સનો 58 સિક્સરનો રેકોર્ડ તોડ્યો છે મિત્રો. અને રોહિત શર્માએ વર્લ્ડ કપમાં સૌથી વધુ 50 છગ્ગા લગાવીને ક્રિસ ગેલનો 49 એવોર્ડ છગ્ગાનો રેકોર્ડ તોડ્યો છે. વન ડે ક્રિકેટમાં વિરાટ કોહલીએ સચિનના શતકોની બરાબરી કરી છે. સચિનના 451 શતકોમાં 49 સામે વિરાટ કોહલીએ 277 મેચમાં 49 શતક પૂરા કર્યા છે. 37મા રાષ્ટ્રીય ખેલોનું ગોવાના પણજી ખાતે શ્યામાપ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમમાં સમાપન. 75 ગોલ સાથે કુલ 220 મેડલ જીતીને મહારાષ્ટ્ર પ્રથમ. સર્વિસીસ 64 ગોલ સાથે બીજા તો 58 ગોલ સાથે હરિયાણા ત્રીજા સ્થાને છે. ગુજરાત 8 ગોલ્ડ 2 સિલ્વર અને 19 બ્રોન્ઝ સાથે 17મા સ્થાને રહ્યું હતું. તો આ મિત્રો જે ઓક્ટોબર નવેમ્બરના જે કરંટ અફેર્સના પ્રશ્નો છે તેના વિશે વિગતવાર આજના વિડીયોમાં જાણી. આશા રાખીશું કે આમાંથી કરંટ અફેરને લગતા પ્રશ્નો, જીએસઆરટીસી આવનારી કંડક્ટર, ડ્રાઈવર, ફોરેસ્ટ ગાર્ડ, ગૌણ સેવા પસંદગી મંડળની ક્લિયરિકલ એક્ઝામ્સ અને પોલીસ વિભાગની જે એક્ઝામ્સ આવવાની છે તમામમાં મિત્રો ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો પૂછાય અને તમને આ વિડીયોના માધ્યમથી પ્રશ્નનો સાચો જવાબ આવડી જાય તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.